જીવન બદલી શકે એવા સંદેશની કથા। રે આ તો અમારા મહેમાન છે, ચોર નથી। તમે એમને ખોટા હેરાન કર્યા કહીને પાદરીએ બાજુમાં ઉભેલા ઊંચા પહાડો ચીતરેલા હાલ યુવાનના ખભે હાથ મૂક્યો। ભાઈ, તમે ડીશ લઈ ગયા, પણ આ ચાંદીના મીણબત્તીની સ્ટેન્ડ તો ભૂલી ગયા, જે મેં તમને ભેટમાં આપી છે। આ 4 વાક્યો એક માણસની જિંદગી બદલી નાખી અને એમાં ઉદ્ભવેલી એક અમર કથા, લા મિઝરેબલ, ફ્રેન્ચ ભાષામાં લખાયેલી આ નવલકથા 1862માં પ્રકાશિત થઈ હતી। એવું માનવામાં આવે છે કે 19મી સદીની આ ઉત્તમ નવલકથા હતી। ફિલ્મ, ટેલિવિઝન, સ્ટેજ સહિત મ્યુઝિકલમાં પણ આ કથા ભજવાઈ ચૂકી છે। મિઝરેબલનો અર્થ ગરીબ અથવા બિચારા થાય છે। વિક્ટીમ અથવા શિકાર બનેલી ચૂકેલા લોકો એવો અર્થ પણ થાય છે। 1815થી 1832 જૂના રિબેલિયનની કથા પણ આ નવલકથામાં વણી લેવામાં આવે છે। તેની સાથે જોડાયેલા અનેક પાત્રો આ વાર્તાને વણી લેવામાં આવે છે। ગુજરાતી ભાષામાં દુખિયાણાના નામે મૂળશંકર ભટ્ટ દ્વારા આનો અનુવાદન કરવામાં આવ્યું છે। જીન વાલ્જીમન અથવા જ્યો વાંજિયો નામનો એક કેદી ભાગીને એક નાનકડા ગામમાં એક પાદરીને ત્યાં રાત રોકાઈ જાય છે। ત્યાં રહેલા ચાંદીની થાળી જોઈને એનું મન લલચાઈ જાય છે। એ ચાંદીની થાળીમાં લઈને ભાગે છે, પણ ઝેવિટ નામનો એક પોલીસ ઓફિસર તેને પકડી લે છે। એ પોલીસ ઓફિસર એને પાદરી પાસે લઈ જાય છે। ત્યાં પાદરી એને સજા ન થાય માટે એને ચાંદીની ડીશ તો આપી જ છે, સાથે ચાંદીનો કેન્ડલ સ્ટેન્ડ આપીને કહે છે, આના બદલામાં મેં તને સારા માણસ બનવાનું વચન આપ્યું છે, યાદ છે ને? બસ પાદરીની આ સજ્જનતા, સારા ક્ષમા પેલા કેદીનું જીવન બદલી નાખે છે। એની સાથે બદલાય છે અનેક લોકોનું જીવન। અનેક લોકોની આ નવલકથા પર રિસર્ચ થયું છે। આ નવલકથાના અનેક ઇન્ટરપ્રિઝન્ટેશન અર્થઘટન કરવામાં આવ્યા છે। કહેવાય છે કે 1829માં વિક્ટર હ્યુગોએ એક અદૃશ્ય જોયું, જેમાં બ્રેડનો એક ટુકડો ચોરવા માટે એક પોલીસ ઓફિસર એક માણસની ધરપકડ કરી રહ્યો હતો। એ જ વખતે ત્યાં એક મા દીકરી એકબીજાની સાથે રમી રહ્યા હતા। આ ત્રણેય અજાણ્યા લોકોને જોઈને વિક્ટર હ્યુગો, જ્યો વાંજિયો, ફેન્ટાઝન અને કોન્ઝેટના પાત્રોનો વિચાર કરવામાં આવ્યો। એવો દાવો કરવામાં આવ્યો કે ફેન્ટાઝન અને કોન્ઝેટ આ નવલકથાના મહત્ત્વના પાત્રો છે। પેરિસમાં રહીને સેક્સ વર્કિંગનું કામ કરેલી એની માતા પોતાની દીકરીને એક ઓળખીતાને ત્યાં મૂકી આવે છે। એ દર મહિને પોતાની દીકરીને સાચવવા માટે પૈસા આપે છે, પરંતુ એને પોતાની દીકરીને જ્યાં મૂકી છે એ લોકો એની પાસે મજૂરી કરાવે છે। ત્યાં વાંઝનના હાથમાં મૃત્યુ પામેલી ફેન્ટાન પોતાની દીકરીને બચાવી લેવાની વિનંતી કરે છે। કોન્ઝેટ એ પથ્થરનું હૃદય ધરાવતા ગુનેગારની દીકરી બનીને એને બદલી નાખે છે। 4 ભાગમાં લખાયેલી આ કથા માત્ર એક વ્યક્તિના જીવન સાથે બદલાવાની કથા નથી, પરંતુ એક માણસની સજ્જનતા બીજા વ્યક્તિના જીવનને કઈ રીતે સ્પર્શ અને પારસમણી સ્પર્શ। આપણે ઘણીવાર વિચારીએ કે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે છે, તો આપણે પણ એની સાથે ખરાબ વર્તન કરી અને એને પાઠ ભણાવવો જોઈએ, પથ્થરનો જવાબ ઈંટથી આપવો જોઈએ, માણસની શાન ઠેકાણે લાવવી જોઈએ વગેરે। પરંતુ જો કોઈ વ્યક્તિના ખરાબ વર્તનને લીધે બદલવાની રીત શીખવી હોય તો એ ક્ષમા અને સજ્જનતા છે। ગાંધીજીએ કહ્યું છે કે આંખ સાટે આંખ માંગીશું તો અંતે આખું જગત અંત થઈ જશે, પરંતુ આપણે બધા જ અજાણીએ બદલો લેવાની વૃત્તિ છોડી શકતા નથી। આપણે લાગે છે કે કોઈ ગુનેગારની સજા કરવી, ખરાબ વર્તનનો જવાબ આપવો કે કોઈનો ન્યાય તોડવો એ આપણો અધિકાર છે। સત્ય એ છે કે આપણી પાસે એ અધિકાર કદી હતો નહીં અને હોઈ શકે જ નહીં। માણસ તરીકે આપણામાં ઘણી ખામીઓ છે। આપણે પણ કોઈનું દુઃખ પહોંચાડીએ છીએ, આપણે પણ ક્યારેક ખરાબ વર્તન કરીએ છીએ, ત્યારે આપણે અપેક્ષા એ કોઈ છે કે આપણે સામેની વ્યક્તિ ક્ષમા કરી દે। પોતાની ભૂલ થાય ત્યારે આપણે માણસ છીએ, ભૂલ થાય કહીને છૂટી જવાનો પ્રયાસ કરીએ છીએ। બીજી તરફ ભૂલ સ્વીકારતા અને ક્ષમા માંગતા પણ આપણે સંકોચ થાય છે। પદ, પ્રતિષ્ઠા કે ઉંમરના આપણાથી નાના માણસને ભૂલ થઈ કે માફ કરો કહેતા માણસને અહંકાર નડે છે। ક્ષમા માંગતી વખતે પદ, પ્રતિષ્ઠા કે ઉંમર નહીં, સામેની વ્યક્તિ આપણને કારણે દુઃખ થયું અથવા આપણે જે ભૂલ થઈ એને નજર સામે રાખવી જોઈએ। આ બધું કદાચ ફિલ્મોસોફી લાગે, મોટી મોટી વાતો છે, ઉપદેશ જેવું લાગે, તો પણ માણસ તરીકે આપણે એકવાર વિચાર કરવો જોઈએ કે આપણા જીવનમાં ઘણા લોકોને દુઃખ પહોંચાડવું કે આપણા કેટલું ભૂલ થઈ છે, આપણે કોના વિશે ખરાબ બોલીએ છીએ
અથવા કોનું અપમાન કર્યું છે? જો આપણે ઇમોશનલી એકાઉન્ટ 0 કરવું હોય તો સૌથી પહેલાં શરૂઆત ક્ષમા માંગવી કરવી જોઈએ। એક શેર કહે છે, कुछ ऐसे मैंने आपको आज़ाद किया, कुछ लोगों ने माफ़ी मांग ली, कुछ लोगों को मैंने माफ़ कर दिया।